રાત્રે 3 વાગે ફોન આવ્યો અને ફોન કરીને કે આર યુ ગેસ ઓપન. પછી મને કે એક ફેમિલી ઇમરજન્સી છે અને યુએસએ ની અર્જન્ટ ટિકિટ રાતના 3 વાગે બુક કરેલી છે. હું અત્યારે સૂતો તો અને બીજો ફોન આવ્યો દેવાંગનો. એક જગ્યાએ સોફા પડ્યા છે ફ્રીમાં. જો આ સોફો પડ્યો છે. હા હા હા, ઓહો ભાઈ. હા ને ઘરની અંદર ખરેખર આખું પરિવર્તન ચાલી રહ્યું છે. આ સોફા આમ ને આ જૂનો માલ આમ. આ આપણો લુક છે અને મસ્ત મજાનો આપણો પેટીઓ રેડી થઈ ગયો છે. હેલો, હું પ્રિયંક પાટડિયા ફ્રોમ ગુજરાત, હાલ કેનેડા. અને આજે છે સન્ડે અને સન્ડેની બપોરની અંદર બની રહ્યા છે કંઈક મસ્ત મજાનું. શું બની રહ્યું છે? વઘારેલો રોટલો. વાહ, બાકી એકદમ ગોળ રોટલો કર્યો તે. ના, ગોળ જ છે. જો શું કે બરોબર ને, રોટલા ગોળ જ કહેવાય. પછી એક આમ ને કે એક આમ, એમાં શું ફેર પડે? અંદર જઈને બધું ભૂકો જ ખાવાનો છે. સિમ્બા, તારે વઘારેલો રોટલો ખાવો છે? રોમિયો, તારે વઘારેલો રોટલો ખાવો છે? હે માઇલો, તારે વઘારેલો રોટલો ખાવો છે? કોના તારે વઘારેલો રોટલો ખાવો છે? પેલી ટ્રીટ કોને મળશે? કોના નહીં. હા, હવે સિમ્બા, હવે કોના ઓકે. હવે આ કોણ છે? રોમિયો. હવે માઇલો. હવે કોણ બાકી રહ્યો? ચિંગીસ. આ ચિંગીસ ખાઈ લે. હાલો, ચિંગીસ તો નથી ખાવી. સિમ્બા બાકી છે. સિમ્બા, ચિંગીસ. રાત્રે 3 વાગે ફોન આવ્યો અને હું તો ફોન કટ જ કરવાનો હતો, કેમ કે રાત્રે 3 વાગે એકદમ ભરૂંગમાં. અને ફોન કરીને કે આર યુ ગેસ ઓપન. કમ ઓન ગાઈસ, લેટ્સ ગો. ચલો ગાઈસ, લેટ્સ પ્લે. અને પછી ફિલિંગ કેવી એવી ખબર છે? જાણે પોતે ડોક્ટર હોય ને રાતના 3 વાગે ઇમરજન્સી એવી હોય કેસ, એવી ટાઈપનું કે આર યુ ગેસ ઓપન. હું તો ફોન કટ જ કરવાનો હતો પણ તોય ઉપાડ્યો. પછી મને કે એક ફેમિલી ઇમરજન્સી છે અને યુએસએ ની અર્જન્ટ ટિકિટ રાતના 3 વાગે બુક કરેલી છે. તો એના ડોગને, એટલે કે ચિંગીસ, ક્યાં છે ચિંગીસ? આવી રહ્યો. હા, કે ચિંગીસને તમે 2-3 દિવસ માટે ધ્યાન રાખશો. મેં કીધું રાખી જાઓ. એટલે રાતના 3 વાગે બસ પછી ચિંગીસનું વેલકમ કર્યું. 3:30-4 વાગે. અને નામે પાછું કેવું, ચિંગીસ. તો એ ચિંગીસનું આપણે 3:30-4 વાગે વેલકમ કર્યું અને પછી અગેન સુઈ ગયા. શું કેટલે પહોંચ્યો આપણે વઘારેલો રોટલો? બસ રોટલા બની ગયા છે. હા, હવે બધું શાક પાન સુધારીને વઘાર બાકી છે. સિમ્બા, કમ હિયર. આ છે સીમા વિથ સિમ્બા. અને આ જો શું કર્યું, પાણીની અંદર છે ને ઓલું મૂકી દીધું ફુવારા વાળું. મસ્ત મજાનું પાણી પણ ચાલુ થઈ ગયું છે, જસ્ટ બીકોઝ ઓફ સિમ્બા. હું અત્યારે સૂતો તો અને બીજો ફોન આવ્યો દેવાંગનો, મારો રૂમમેટ છે, હાઉસમેટ. એક જગ્યાએ સોફા પડ્યા છે ફ્રીમાં રોડ ઉપર. તો હું એ સોફા ફટાફટ જોવા જાય છે અને મેક શ્યોર કરીશ કે સોફા લઈ આવી, કેમ કે એકદમ બેસ્ટ ક્વોલિટીના છે. કેનેડાની અંદર આ સારું કે કોક વાર છે ને મસ્ત વસ્તુ ફ્રીમાં મળી જાય. અમે હજી 2 દિવસ પહેલાં જ $100 સ્પેન્ડ કરીને સોફા લાવ્યા અને અત્યારે રસ્તામાં ફ્રીમાં પડ્યા છે. બોલો, તો જો સારી ક્વોલિટી હોય તો આપણે રિપ્લેસ કરી દઈશું. અને મેં સાથે છે ને મેજર ટેપ પણ લઈ લીધી છે, તો ત્યાં જઈને આપણે માપી જોશું. અને જો પરફેક્ટ સાઇઝ ન હોય તો આપણે ગમે તેમ ગાડીની ઉપર ચડાવશું અને લઈ આવશું. હે મેટર, જો આ સોફો પડ્યો છે. હા, ઓહો ભાઈ.
ઓહો, આ જો બાકી સોફાની કન્ડિશન. पैटियो है, कितना सही कंडीशन है. काउच देखो कितनी सही कंडीशन में पड़ा है. पूरा बड़ा टीवी रखा हुआ है, इसके साथ शीशा भी, लाइक पूरा फुल मिरर है. हमें एक डिश वॉशर मिला है. इसमें काफी अच्छी कंडीशन है, किसी ने पूरा रैप करके रखा है. का पूरा बारबेक्यू रखा हुआ है. किसी ने पूरा सोफा रखा हुआ है ना. गाइस कितनी प्यारी टेबल है. गाइस किसी ने ये सूटकेस भी रखा हुआ है एंड ये बेबी के लिए नहीं यूज कर रहे हो, अपने घर के बाहर रख दो और जिसको जरूरत है वो लेके जा सकता है फ्री में. આખા સોફાની અંદર ખાલી આ એક જગ્યાએ નાનકડું અમથું ટપકું છે, ધેટ્સ ઇટ. બાકી આખો સોફો. ઓલરાઈટ, આ બે સોફા છે અને આપણે એને લઈ લેશું કેમ કે આવા સરસ સોફા છે. આપણે ઘરે આમે જગ્યાનું બધું સેટિંગ કરવાનું જ છે. આ સોફાની સાઇઝ પણ બરોબર લાગે છે. ખાલી એક પ્રોબ્લેમ છે કે સોફા મસ્ત મોટો લાંબો છે પણ આપણી પાસે ગાડી ખાલી આ જ છે. તો હવે આ સોફાને કદાચ ગાડીની ઉપર ચડાવવાનો વિચાર છે. લેટ્સ સી શું કરી છે, બટ આ સોફો જવા નહીં જાય. ગમે તે રીતે કરીને લઈ લેશું. મેજર ટેપ પણ લઈ આવ્યા છે, એકવાર ફાઇનલ મેઝરમેન્ટ કરી લઈ. 74. આપણે લગભગ 83ની રિક્વાયરમેન્ટ હતી, 83 ઓર લેસ અને એક્ઝેક્ટ 73 લેન્થ છે. ઓ બે સેમ જ છે. એ પાછળ જે ઓલ્લો છે એ બીજો સોફો છે. મતલબ આ જ સિસ્ટમ છે. તમને ન ગમે વસ્તુ ગમે તેવી સારી હોય મૂકી દો, નવી. હા ઓ બાપા, થોડોક ઊંચો થઈ જશે. હવે હું બસ આવી રીતે ગાડીની ડેકી ખુલ્લી રાખીને જાય છે. અને કેમ કે સિવિકમાં તો આવે એવું નહોતું અમારી ગાડીમાં, એટલે પછી બીજી ગાડી બોલાવવામાં આવી સ્પેશિયલ. અને હવે અહીંયા એક સોફો છે. એ સોફો કોઈ લઈ ન જાય તો મેં ત્યાં સ્ટીકર મારી દીધું છે, રિઝર્વડ, ડુ નોટ ટેક. સો લેટ સી પાછા આવી ત્યાં સુધીમાં ઇરેબલ છે કે નહીં. અને આ જો બીજો સોફો થોડોક ઊંધો આડો પડાવેલો છે, એટલે આઈડિયા નહીં આવે પણ ક્વોલિટી જુઓ. આખો લેધરનો છે, મસ્ત. આ કાગળિયું રાખ્યું હતું, રિઝર્વડ, ડુ નોટ ટેક. અને ફાઇનલી બીજો સોફો પણ છે આપણી ગાડીમાં આવી ગયો છે. અને લેટ્સ ગો. હવે ઘરે જઈને પાછા સાથે સોફા અંદર નાખવામાં અને બધી લપ થશે કેમ કે બહુ વજનવાળા છે. અને ઘરની અંદર ખરેખર આખું પરિવર્તન ચાલી રહ્યું છે. આખા ઘરની દશા બદલાઈ જવાની છે. બાકી જૂની બધી વસ્તુ બહાર જાય છે, નવી વસ્તુ ઘરની અંદર આવે છે. ઇવન બેકયાર્ડની અંદર આખો આપણો જે પેટીઓ છે એની ઉપર પણ બે સોફા મૂકવાનું ફાઇનલી નક્કી કર્યું છે. સો જસ્ટ ગીવ અસ 10 minutes and I will show you the fantastic look. क्या हैरान करती थी तू? કેમ હેરાન કરતી હતી? બસ તો ફાઇનલી આપણા જે ડેક છે એની અંદર સોફા રાખી દીધા છે. પહેલો સોફો, બીજો સોફો, આ બાજુ ઝૂલો રાખી દીધો છે. અને હવે બસ બાર્બીક્યુ કરવાની વાર છે. અને બધા એને બાર્બીક્યુ કરવું હોય મોસ્ટ વેલકમ. આવી જાઓ કેનેડા. હા, થોડોક વરસાદ આવવાનો સ્ટાર્ટ થઈ ગયો છે. ધીસ ઇઝ ધ બેસ્ટ એવર ડેકોરેશન, કે શું કહેવાય, ઇન અવર ડેક. બસ તો કાલે મળીએ છીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાએ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અધરવાઇઝ પાપ લાગશે. તો આ જો આ આપણો લુક છે અને મસ્ત મજાનો આપણો પેટીઓ રેડી થઈ ગયો છે. અને આની અંદર બેસીને બાર્બીક્યુ કર્યું હોય કે પછી રાત્રે બધા બેઠા હોય તો મજા આવી જાય. વાહ સીમા વાહ, જોરદાર બાકી સેટઅપ થઈ. સીમાની ઈચ્છા હતી કેટલાય વર્ષોથી કે આવું કરી, અને આજે ફ્રીની અંદર સોફો મળી ગયો તો કરી નાખ્યો. ફ્રીમાં ન જ અમે અંદરવાળો જે સોફો છે એ ઓલરેડી પરચેસ કરીને લાવ્યા છે, એવી રીતે અહીં લઈ આવે, બટ આજે લકીલી ફ્રીમાં મળી ગયો.